એ હાકે રતન વીરો હાંડ ગરી ગમ કે છે જાવું પિંગલ ગડા જયા મારા કે છે જાવું બેની બળ દે સોયા મારા કે છે હાકે રતન વીર હાંડ હયા મારા કે છે હયા મારા કે તો લાવ ત્યારે મારી હાંડડી પણ થાકી છે અને હું પણ થાક્યો છું તો આ વડલાનો સાયો સારો છે તો લાવ થોડીક વાર વિશ્રામ કરું એથી કરીને મને થાક ઉતરી જાય અને મારી હાંડને પણ થાક ઉતરી જાય અને લાવ ભગવાનનું રટણ કરું. ઓહો અત્યારે રત્નો અને એની શાંત સાવ તાકીને થઈ ગયા છે અને આજ વડલા નિશ્ચિત વિશ્રામ કરવા રત્નો ઉભો રહ્યો પણ રત્નો ભર નિંદ્રાની અંદર સૂઈ ગયો છે. તો ચાલ મારું કળ લમાવી રત્ન ને પિંગલ ને પાદરે પોસાડી દઉં. હાલે લે આ હું શું જોઈ રહ્યો છું? હું તો એક વડલા નીચે હૂતો તો અને અહીંયા તો સામે કઈક નગર દેખાય છે. કયું નગર હશે? કોણ આના રાજવીર હશે? પણ લાવ રાજ દરબારમાં જાવ તો ખરો, કોક હશે તો પૂછીશ કયું નગર ને કોણ આના રાજા. એ રાજમાં છે કોઈ હાજર? સોડી જા તો બટા કોક દેકારો કરે છે એને પાછો કાઢી જા. એને કઈ કારો કકરાટ કરવાનો વયો જાય અહીંથી, નકામાં ટાટિયા ભાંગી જાહે. અત્યારે કોણ હોય બા? બપોર ટાણે કોક વેચવા વાળો હોય છે, ફેરિયા વાળો. હા એને કઈ કાઈ નથી લેવું, બધુંય મર્યું છે. હું વેચો છો ભાઈ? હવે જાતી જિંદગી લે. વેચતો નથી બેન. તો આ કયું નગર ને કોણ આના રાજા છે? એટલે મારા બાપુ તો ફરવા ગયા છે. હા ભલે ને બાપુ ફરવા, પણ નગર કયું? તમારે એટલું બધું આવતા હવે કામ શું છે? પૂછા કામ હોય તો જ પૂછતો હોય ને બેન. એ પિંગલગઢ નગરી છે. પિંગલગઢ નગરી છે? હા. તો હું ઠેકાણે જ પોઈગો. કેમ ઠેકાણે? હું મારી બેન સગુણાને તેડવા આવ્યો છું. રાજમાં કોણ હાજર છે? બા હા ઈ કે મારી બેન ને તેડવા આવ્યો છે. ઊભી રે. હાલત ખરી ઓયડા બાયણે નીકળતા નહીં, સમજી ગયા? હાલો તમે. ઈ કઈક ગોગા વાડી ગયો મને પેલા આમણી સમજાણું. આઈ તને શું કીધું ઈ મન કે. ઈ કે હું ઠેકાણે પૂઈ ગયો ને. હા ભરતી નહીં હો. તુંય નહીં, તું તો બિલકુલ નહીં. બોલ ઈ કે હું ઠેકાણે પૂઈ ગયો. ઈ કે હું મારી બેન ને તેડવા આવ્યો છું. કઈ બેન એને કઈ ઈ કઈ પૂછ્યું નહીં મેં વૈયા પૂછ્યા એને કઈ બેન ને તેડવા આવ્યા છો ને જો એમ કે ને સગુણા બેન ને તો કઈ જે કઈ સગુણા બેન તો છે નહીં, હમવડિયામાં દેર ના લગન છે ને ન્યા મોકલા. હારું હાલો કઈ હો? ક્યાં તમારા બેન આયા છે અમારા રાજમાં? હા તમારા રાજમાં. ના કઈક ભૂલ થતી હશે ભાઈ. થોડોક હાથ ને હાલ દે. ના, વાલા બેન. મુઈ. શું નામ છે તમારું? સગુણા બેન. ઈ હાસુ નામ હાસુ દીધું. પણ ઈ અમારે લગન છે ને ત્યાં ગયા છે, હાજર નથી. તમે તમારે પછી 2-3 દી પછી આવજો પાછા. પણ તમે રાજમાં બીજા કોઈ છે હાજર? રાજમાં તો હું સૌ મારા બા છે. બા છે? હં. તે બા ને જ કયો ને, એની હારે જ વાત કરી લો. હવે ઈ ક્યાં આવે એવરેજ આપે છે? હાલી હકતા નથી બા તો. હે હવે વાત તો કરી શકશે ને? વાત કરી શકે, બોલાવો. આયા જ ઉભા રહેજો. આ તમારે હાંઠીઓ આમ રાખજો. આ અમારા રાજમહેલમાં પછી વાંધો નહીં બેન. હાંઠીઓ અંદર નો આવવા દેતા. એ હા બેન. બા આવ. ઈ હવે મારા નહીં ભેગું થાય. હવે તમારે આવવું. ઊભી રે. ઓયડા બાયણે નીકળવાનું નથી, સમજાઈ ગયું? સમજાઈ ગયો? હરવી રે. એને ક્યાં ખબર છે? આપણે ઘરો ઘરમાં બાંધી. હાલો જલ્દી. આમણી આઈ. શું કીધું?
ઈ કે રાજમાં બીજું કોઈ છે મેં તો અમાર બા છે ને નહોતું કહેવાનું તો પણ ઈ એની બેન વાહે લાગ્યો છે, બેન ને તેડવા આવ્યો છે પણ બેન. કોઈ સેજ નહીં કઈ હું એકલી સૌ એમ કહેવાનું હતું બાફી માર્યું બધુંય એવું છે તો હાલો ને વાત કરી લ્યો ને હવે ઈ. તારામાં કોઈ દી મીઠું જ ન આવ્યું એટલે તો મને અમેરિકા જ પાછી મોકલી દીધી, નકર તો હજી ન્યા નો લીલા લેર કરતી હોત. હં. લીલા લેર જ નથી આપણા પાકમાં આમ ઊભી જ રે ઈ આમ કેવો છે દેખાવે બીક લાગે એવો છે ના એવો જ નથી આવ, પણ એના આપણે લુગડા બે છે બાજી તેને પોગી જાય પોગી જ જાય ને બા. તઈ હું તો હાલ પછી જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. હા ભાઈ શું છે જય શ્રી કૃષ્ણ તમારા ઓળખો મને બા, હે મને ઓળખો તમે? તું કઈ છો એમ નહીં, તે તને ઓળખું અરે એમ કહું છું, તો એમ નહીં તો મારી કેમ? મારી બેન મારી બેન સગુણાના જવતલ એલા મેં. ભાઈ ઈ વાત મારી સાંભળતું હા ડાયરેક્ટ પર બારું એમ કહી દે ઓળખો મને એટલે- એટલે તું કઈ છો એમ નથી કેતો, ઓળખાણ પડી એમ. તું પ્રધાનમંત્રી છો અરે એમ નથી ગામનો સરપંચ છો પણ બા તમે અવરું કાં લ્યો? મુખ્યમંત્રી છો ભલે ધારાસભ્ય છો એ હું એમ નથી કહેવા માંગતો, તો હું એમ કહેવા માંગુ મારી બેનના જવતલ મેં હોય માતા એમ ઓળખાણ પડી કઈ તારી બેન સગુણા બેન. આ હોય માં છે એવી કઈ ખબર ન હોય તઈ એમ એટલે- વરામાં માણા હોય હય હય એટલે ઉતરાતું હોય. એટલે હું તમને પૂછું કે ઓળખાણ પડે બા? બા બહુ લપ કરે છો આ. તઈ હું આને મૂક્યા ને આને આ હાઈટ તારી બાયણે કાઢ પેલા જા હા ઈ વાંધો નહીં બા. પછી અંદર આય હા હા પેલા હાઈટ છે ને બાયણે મૂક વાંધો નહીં, આ સામે બાંધ દો. બાંધી આય જા હા અને હાઈટ બાયણે કાઢ એને કે તમારે 60 બાયણે બાંધી હા પણ જો બાય બાનો મગજ વઈ જાહે ને તો બીજી ત્રીજી થઈ જાય હા કાંઈ વાંધો નહીં. એટલે તો મારી બેનને તેડવા આવ્યો છું, અમારે ભાઈ રામદેવના લગ્ન છે. એ નથી મોકલવી લે બોલ પણ બા તમને ખબર નહીં હોય, અરે પણ અમે તને ઓળખી નહીં પારખી નહીં એમ તો? અજાણ્યા માણા ભેગી અમારી દીકરાની વહુને કેમ મોકલી દેવી પણ બા રામદેવ ભાઈ આ કંકોત્રી મને લખીને આપી છે. તો મારે હું અરે તમને આ સગુણા બેનને કંકોત્રી તેડવા આપી આપ્યો હોય છે. તો તને આપી હોય એમાં એટલે મારે શું? લખીને તમને આપવાનું કીધું છે કે એમને વચાવજો. મારે કાંઈ વાસવી નથી હવે અને પણ ન્યા ક્યાં હવે વીર તો હતા ભાઈ એમને હવે તો સાચું ને કંકોત્રી લઈને આવ્યો છું. એ ન્યા કોઈ વીર કાંઈ છે જ નહીં, અમે જાન લઈને આવ્યા તા કોઈ નહોતું માર બા કે છે. હતું બા પણ- કોઈ? કોઈ નહોતું પણ બેનબા તમને ખબર નથી, અટાણે રાજા અજમલની ઘરે મને ક્યાં જ ખબર હોય, હું થોડી આઈ હતી, મને તો વરાવી દીધી તી. આ તો દુખિયારી થઈને પાસે પણ આવી રાજા ગઈ. અજમલની ઘરે અટાણે સાત સાત રામદેવજી મહારાજ ને વિરમદેવજી મહારાજ સાત સાત ભરતા પૂરે છે. તો એમાં અમારે હું એમાં ભલે રામદેવ પૂરતા? ભાઈને- અમે ક્યાં એની ઉપર કેસ કર્યો એ ઈ ભલ ન્યા પરસા પૂરા, આપણે બાહન પૂરી દે. મારી વાત સાંભળ અહીંયા ઉભા રહેતો ભાઈ હમણાં આવી હા હા હું તને શું કહું છું હા એને ફોલ આવી ને કાર કોટડીમાં લઈ જા એટલે જ કહું છું અને એને છે ને બાંધી દે છે એવું જ કરવાનું હો? કરવાનું. અને બા મને તો કોક લૂંટારો લાગે છે ને ભાઈ ઈ લાગતો લૂંટારો નથી જ હો. છે એટલે તું એને કાર કોટડીમાં લઈ જા હં. તાર બાપુ આવશે ને ત્યાં જોયું જા હો હાચી વાત. જા એને ફોન લાવીને લઈ જા કઈ ભાઈ તમે ભાઈ મહેમાન કહેવાય ને ચા પાણી પીવો ને એવું કઈ કહેજે જા હારું એવું જ મને બહુ આવડે બા. હા ઓયડા બાયણે નીકળવાનું નથી સમજાઈ ગયું? હું કીધું બાંધી આવ્યા તમારા 60 હા હાંડડી બાંધી દીધી બેન. એ તમે પોકરણગઢ થી આવો હે? હા બેન જાદા ટાઈમે આવ્યા કા ભાઈ? હા હારું હારું લ્યો તઈ હું આવ્યા હાવ બેન ને તેડવા આવ્યો. તો કાઈ કાઈ છે ન્યા હું હવન રામદેવભાઈ ના લગ્ન છે. મને એમ કે હવન હશે પોકરણગઢ માં કાઈ હે કે કાઈ ડાકલાનો પ્રોગ્રામ છે? ના ના બા હારું તઈ હાલો હમણાં વી આવો અંદર આવતા રહ્યો રાજમાં કાબા ચા પાણી પાઈ છે ઓ હરખા હરખા સા પાણી તો હું પાઈશ જ નહીં બા. આઈ બેહી જાવ ભાઈ આઈ બેહી જાવ હો. એટલે બિહારી તમારે શું કામ છે બા બેન? બા અહીંયા એને પૂરી દીધો છે કોટડીમાં. હવે આની આપણે હરખાઈ કરીને સંભાળ લેવાની છે. અરે વીરા રામદેવ, તમે તો મને બેન સગુણાને તેડવા મોકલ્યો તો, પણ પિંગલના ભાનુમતીને અહંકાર ને અભિમાન હમાતો નથી. બેનને તેડવાનું તો એકનો રહ્યું વીરા, પણ મને પિંગલની જેલમાં અત્યારે સંકટ જેલમાં પૂરી દીધો હશે વીરા રામ. મારી વાર કરજે, મારી વેલી વાર કરજે રામ. કોઈને ચા પાણી પીવા હોય તો અહીંયા ટેબલ મૂકી દીધું છે તો ચા પી લેજો.
તો રામદેવે રૂપ દેખાડજો અને બાપા તમે વેલી કરજો મારી વાર એ રત્નો રત્નો પુરાણો સંકટ જેલમાં અરે રે પીર મારી વેલી કરજો તમે વાર પણ તારી વાડીનો તું ધણી અને લીલી રાખજે મારા નાથ પણ આ બળતા બળતા માંથી અમને બચાવજો અરે રે મારા હગારિયાના પીર હેજી આજ રત લો એ પુરાણો પિંગલની જેલ મારે હરતરા તમારી લાજ ને જાસે પીરજી લાજ રતા નો પુરાણો પિંગલી જેલ મરે હે રામ વેલી મારી વાર કરો રામદેવ આજી જોજે રે રતના હિમતોના આર તો રે તારી વારી આવે રામદેવ પીર પીરા મારા જોજે રે રતનાઈ માટુના આર તો રે આઈ લીલો રે ગોરીલો લીલો સાબ કો રે અને લીલું રે માનવાર પલાર હીરા મારા હરામલે લીલો રે ગોરીલો લીલો સાબ કો રે આજી બાલાની અણિયે રે જેલના તારા રે તોડું રે હા વીરારામ આજી તારા રે તોડીને